આપણા વિસ્તારમાં નળ સે જલ આપવાની વાત કરે છે, પરંતુ પાણીની ચકલી મૂકે છે, પાણી આપવાની વાત નથી કરતા. નર્મદા યોજના આપણા વિસ્તારમાં છે, ડેમ બનાવ્યો છે, પણ આપણે તો પાણી મળે છે કે નથી મળતું? અરે મળે છે કે નહીં મળે? અરે આ પાણી આપણા વિસ્તારમાં લાવવું હોય તો કોંગ્રેસની સરકારમાં એક યોજના બની હતી, પ્રભાબેનના સમયમાં એક યોજના બની હતી, 1200 કરોડની યોજના. ચોર લોકો પી ગયા એવું લાગે છે મને, જેવી રીતે આ લોકના મંત્રી નરેગામાં પૈસા ખાઈ ગયા એવી રીતે. પણ અત્યારે પરિવર્તનનો શંખનાદ વગાડવાનો છે. આપણે સૌએ સાથે થઈને કોંગ્રેસનો હાથ મજબૂત કરવાનો છે. આપણે લડાઈ લડવાની છે અને લડાઈ લડીને જીતવાનું પણ છે. આ પોલીસ વાળા અહીંયા ઊભા છે, એમને ખબર પડી ગઈ છે દાંતાના પાટલિયામાં જઈને શું વાત થઈ. પાડલિયામાં પોલીસ વાળાને માર માર્યો. અમે કઈ તીર કામઠા લઈને એમ જ બેઠા નથી. અમે પોલીસ જાવ તો સાંભળી લઈ, અમે તીર કામઠા એમ જ લઈને બેઠા નથી. અમને ચલાવતા બી આવડે છે, માથા ફોડતા બી આવડે છે અને દંડા મારતા બી આવડે છે. અને જરૂર પડે આ ભાજપ વાળાને આપણા ઘરમાં આવવા દેવાના નથી. આ નારંગી ગેંગની નારંગી પીલીને એનું જ્યુસ કાઢતા પણ આપણને આવડે છે. આવડે છે ને બધાને? આવડે છે ને? અરે આપણે આ ચોર લોકોની સભામાં શું, આપણા ગામમાં આરએસએસ વાળા આવે, આપણને ધર્મના ઝઘડામાં લાખે, આપણને આવીને જ્ઞાત જાતના ભેદભાવ કરે, પણ આપણે એક છે. અને આપણે કોણ છે? આપણે કોણ છે? કોણ છે ભાઈ? નકલી આદિવાસી આવી ગયા એવું લાગે ચંદ્રિકાબેન. આપણે કોણ છે? આદિવાસી. ભાઈ નકલી આદિવાસી હોય તો નીકળી જજો. આપણે કોણ? આદિવાસી. આપણે કોણ? આદિવાસી. હવે અત્યારે વિધાનસભા ચાલુ છે. અમિતભાઈ બી આપણી સાથે, કાંતિભાઈ, જિગ્નેશભાઈ આપણી સાથે છે. ખોટા આદિવાસીના ઘર ભેગા કરવા માટે, આદિવાસીના ખોટા પ્રમાણપત્ર અધિકારી બની ગયા હોય એને ઘર ભેગા કરવા માટે ચાલો ગાંધીનગર કરવું પડશે. કરવું પડશે ને? કરવું પડશે ને? તો આપણે દરેકે વિધાનસભા ચાલુ થાય એટલે ગાંધીનગરનો ઘેરાવો કરવો પડશે. કરવો પડશે ને?